સદગુરુ કબીર સાહેબના 628માં પ્રગટ મહોત્સવ નિમિત્તે સુરત શહેરમાં ભવ્ય ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિમય વાતાવરણ સર્જ્યું. આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમ યોજાયા, જેમાં કતારગામ, અનાથ બાળ આશ્રમ, 4 રસ્તા, વેદ રોડ, સિંગણપોર 4 રસ્તા, અંબા તલાવડી, લલિતા ચોકડી, વરાછા, સીમાડા નાકા, ઉત્તરાયણ, વીઆઈપી સર્કલ, મોટા વરાછા, બ્રહ્મા ચોકડી, ડિંડોલી તથા રાંદેર, બેજનવાલા કોમ્પ્લેક્સ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. કતારગામ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ ભાગ લીધો. એસકેડીવી મિશન દ્વારા જીવદયા અને આત્મ પૂજાના પવિત્ર સંદેશ સાથે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મિશનનો મુખ્ય હેતુ માનવતા, વિશ્વ શાંતિ, ભાઈચારો અને સર્વજીવ કલ્યાણનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે. હું અહીંયા ઉદિત વાટિકાના ટ્રસ્ટમાં પ્રમુખ છું. આજે અમારા સદગુરુ કબીર સાહેબનો 628મો પ્રાગટ્ય દિવસ છે. એ મનાવવા માટે અમે ભક્તો ભેગા થયા છીએ. સદગુરુ કબીર સાહેબે સમાજમાં અંધશ્રદ્ધા, કર્મકાંડ, આ બધા જે હતા કર્મો, એનો વિરોધ કરી સમાજને સાચી દિશા બતાવી અને પોતાના જીવને પોતાની મુક્તિ માટેનો માર્ગ બતાવ્યો છે.